શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ ખાતે આયોજિત ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મેયર શ્રીમતી નૈનાબેન પઢેરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામક શ્રી પીબી પંડ્યા, કેસીજીના સલાહકાર શ્રી એયુ પટેલ, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ, પોલીસ કમિશનર શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, વાઇસ ચાન્સેલર શ્રીઓ, શિક્ષણવિદો, શિક્ષક મિત્રો, ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હવે છોકરાઓને જે જોઈએ છે એ તૈયાર છે. અહીંયા વિદ્યાર્થીઓ જે બેઠા છે એ બધાને રિઝલ્ટ સાંભળવાનું છે ને, એટલે રિઝલ્ટ સાંભળવા માટે બેઠા છો, એટલે બીજું કંઈ સાંભળવાનું નથી. આ રેગ્યુલર રમાવાનું છે. બધા રમશો ને બરોબર? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વગ્રાહી, સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસનો મજબૂત પાયો પંચામૃતના શક્તિના આધારે નાખ્યો છે. તેમણે જ્ઞાન શક્તિના પંચામૃતની મહત્વપૂર્ણ શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે. કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અનિવાર્ય છે. પ્રગતિ, વિકાસ ત્યારે જ વધુ ગતિમાન બને જ્યારે આપણામાં નવું કરવાની, નવું જાણવાની, નવું શીખવાની વૃત્તિ અને રુચિ હોય. આદરણીય વડાપ્રધાનશ્રીએ હંમેશા હરેક ક્ષેત્રે કંઈક નવું કરીને અગ્રેસર રહેવાના સંસ્કાર આપણને આપ્યા છે. આપણા બાળકો, યુવાનો જિજ્ઞાસા સંતોષાય, વિશ્વના પ્રવાહોથી તેઓ અપડેટ થતા રહે તેવી તેમની નેમ છે. ગુજરાત તો વડાપ્રધાનશ્રીની દરેક નેમ, દરેક સંકલ્પને પાર પાડવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનશ્રીના આ નેમને પાર પાડવા ગુજરાત સરકારે જ્ઞાન ગુરુ ક્વિઝ અભિનવની પહેલ 2022થી કરી છે. એ 2022ની ક્વિઝમાં 25 લાખથી વધુ વિદ્યાર્થી, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા અને વિવિધ સ્તરે કુલ 1,30,000 જેટલા વિજેતાઓ ઘોષિત થયા. આજથી શરૂ થઈ રહેલી જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી દેશે એવો મને પાક્કો વિશ્વાસ છે. જ્ઞાનની વૃદ્ધિ માટે ક્વિઝ એટલે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે. પ્રાચીન ગુરુકુળ પ્રણાલીમાં પણ ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ, પ્રશ્નોત્તરી શિક્ષણનો પાયો હતો. ઉપનિષદ, ઋષિમુનિઓ અને શિષ્યો વચ્ચે થયેલા આવા સંવાદનો જ એક અર્ક છે. આપણે 2 દિવસ પહેલાં જ ગીતા જયંતિ ઉજવી છે. સકળ જ્ઞાન સંપુટ એવી ભગવદ્ ગીતા પણ ભગવાન કૃષ્ણએ આપેલા અર્જુનના સવાલોના જવાબ રૂપે જ છે. આપણી એ જ ઉજ્જવળ જ્ઞાન પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો સફળ પ્રયાસ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝથી લોકોની જિજ્ઞાસા વૃત્તિને વેગ મળ્યો છે. આ ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથાથી પણ પરિચિત થયા છે. યોજનાની જાણકારી પ્રજા સુધી, લાભાર્થીઓ સુધી પહોંચાડવાના સંવાહક પણ તેઓ બન્યા છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ભાવિ પેઢીને જાણકાર, માહિતીસભર અને ફ્યુચર રેડી કરવાનું દૂરંદેશી પગલું છે એમ હું સમજું છું. દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી તરત જાણી લેતી આજની પેઢી
આ ક્વિઝ દ્વારા યાદશક્તિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે. ક્વિઝ એ તમારી જ્ઞાન શક્તિ ચકાસવાનું એક માધ્યમ છે. તમે કેટલું જાણો છો, તમારી પાસે કેટલી માહિતી છે, તેની આ પરીક્ષા છે. પરીક્ષા આપવાનો એક સિદ્ધાંત છે, એ પ્રમાણિકતા. જો આ જ રીતે પ્રમાણિકપણે પરીક્ષા ક્વિઝ આપીએ તો જ તે સાર્થક છે. જ્ઞાન ગુરુ ક્વિઝનો આપણે રાજકોટથી પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટ સાથે જોડાયેલા ગાંધીજીની પ્રમાણિકતાનો પ્રસંગ પણ યાદ આવે છે. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણતા ત્યારે એકવાર અંગ્રેજી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા અને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એમણે એક સ્પેલિંગ લખાયો અને એ સ્પેલિંગ ગાંધીજીએ ખોટો લખેલો. તો એમના ગુરુએ એમને કીધું કે ભાઈ તમે બાજુમાંથી જોઈને લખી લો. પણ ગાંધીજીએ એ વખતે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને ઇન્સ્પેક્ટર જે આવ્યા હતા એને કીધાના ના કરી અને એમણે એ સ્પેલિંગ ખોટો જ રાખેલો. અને આજે ગાંધીજી આપણે જોઈએ છે કે મોહનદાસ આગળ જતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બન્યા. મિત્રો, આવી પ્રમાણિકતા તમારે ક્વિઝ અને પરીક્ષામાં દાખવવાની છે. જ્યારે પણ આજે જે પરિસરમાં આપણે છીએ પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં, ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ પ્રેરણાથી BAPSA પણ સંસ્થાએ પણ પોતાના ગુરુકુળ છાત્રાલયમાં સુપરવાઇઝરની હાજરી વગર પરીક્ષા યોજવાનો સફળ પ્રયોગ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે ગુરુકુળમાં ભણતા યુવાનોમાં પ્રામાણિકતા મૂલ્યો રેડ્યા ત્યારે જ આ શક્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીએ આ વર્ષે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા એ જ વાત કહી છે કે નકલ કરવાથી એક પરીક્ષામાં તો પાસ થઈ જશો, પણ આખી જિંદગી આ રીતે પાર નહીં થાય. હું મહેનતથી આગળ વધીશ, નકલ નહીં કરું, એ મનોબળ, આત્મબળ કેળવવું જરૂરી છે. આ પરીક્ષા, આ ક્વિઝ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આભને આંબ્યો છે. શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઈ રહી છે. વાઇબ્રન્ટ 2024ની પ્રી વાઇબ્રન્ટ સમિટમાં પણ એડવાન્સ એજ્યુકેશન સેક્ટર માટેના સ્ટ્રેટેજિકલ પાર્ટનરશિપ MOU થયા છે. વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047ના નિર્માણની હાકલ કરી છે. તેમાં સફળ થવામાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જેવા નવતર પ્રયાસો મદદરૂપ થશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડમેપ આજથી યુવા શક્તિ કંડારશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના સૂચન, માર્ગદર્શન અને પ્રેરક સંબોધન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છો, થોડી ક્ષણો પહેલાં આપણે જે ક્વિઝ રમી તેનું પરિણામ આપણી વચ્ચે આવી ચૂક્યું છે. વિનંતી કરીશું માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને કે આ પરિણામ આપણી સમક્ષ જાહેર કરશે.